કુદરતની રેન છે, ઈશ્વરની ઈચ્છા છે અને આપ લોકો જેવા વડીલોના આશીર્વાદ છે ને એટલે જ આજે તમારી ને મારી મુલાકાત શક્ય બની છે. સૌ પ્રથમ જેને આવો સુંદર મજાનો વિચાર આવ્યો કે દેશના વીર સપૂતોને સન્માન કરવાનો આવો વિચાર આવ્યો ને એ જે ગૌરવ ભરી વાત છે. ત્યારે જેમને પણ આ વિચાર આવ્યો ને તેમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. જેના શ્વાસમાં વંદે માતરમ ગુંજે છે, જેના દિલમાં તિરંગો ધબકે છે, એવા વીર જવાનોને કારણે જ આજે આપણો ભારત દેશ સુરક્ષિત ધબકે છે. સરહદ પર જે ઊભો રહ્યો એ જ દેશનો સાચો શ્વાસ હતો. અમે તો નિરાતે સૂઈ ગયા સાહેબ, કારણ કે જાગતો કોઈ જવાન ખાસ હતો, કારણ કે જાગતો કોઈ જવાન ખાસ હતો. ત્યારે અહીં ઉપસ્થિત મહાનુભાવ, વંદનીય અતિથિઓ અને મારા પ્રિય એવા દેશપ્રેમી વીર યોદ્ધાઓ, તો આજે આપણે એવા વીર યોદ્ધાઓના સન્માન માટે અહીં ભેગા થયા છીએ કે જેમણે પોતાની જિંદગીનો સોનેરી સમય દેશની સુરક્ષા માટે અર્પણ કરી દીધો. અરે એક સૈનિકનું જીવન સામાન્ય નહીં, પણ જ્યારે સામાન્ય માણસ એ પોતાના પરિવાર માટે જીવે ને ત્યારે એક સૈનિક આખા દેશને પોતાનો પરિવાર માનીને જીવે છે. જ્યારે જે હાથોએ સરહદની રક્ષા કરી છે ને એ જ હાથોને આજે સન્માન આપવાનો અવસર મળ્યો છે. ત્યારે આપણી વચ્ચે બેઠેલા આર્મી મેન સાહેબો એ જીવંત દેશભક્તિનું ઉદાહરણ છે. અરે મિત્રો, શબ્દો ઓછા પડે એવા વીર યોદ્ધાઓ આજે આપણી વચ્ચે હાજર છે. ત્યારે આ નાનકડી દીકરી બાળ વક્તા હરિયાળી ચોવટિયા આવા દેશ પ્રેમી વીર યોદ્ધાઓને સલામ કરે છે. ત્યારે મિત્રો આમ જોઈએ ને તો ફૌજી મેન એ દેશ માટે કેટલું પાયમાલ કરી દેતા હોય છે, પરિવાર માટે કેટલું જતું કરી દેતા હોય છે કે જ્યારે દિવાળીના દીવડા આપણા ઘરમાં પ્રગટતા હોય છે ને ત્યારે સરહદ પર કોઈ જવાને બંદૂક લઈને દેશની રક્ષા કરતા હોય છે કે જ્યારે આપણે પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવતા હોઈએ છીએ ને ત્યારે કડકડતી ઠંડીમાં પણ દેશની રક્ષા કરતા હોય છે. ત્યારે મારે થોડું એ પણ કહેવું છે કે સૈનિકોનો પરસેવો સુકાય ને એ પહેલા જ આપણે તેમનું સન્માન કરવું જોઈએ. બધા બોર થઈ ગયા છો તો મારે તમને બધાને એક એક્ટિવિટી કરાવી છે. બોલો, કરશો ને? અરે આમાં કાંઈ શરમાવાનું નથી. 1 મિનિટની ખાલી એક્ટિવિટી છે. બધાએ હું જે કહું ને એમ તમારે કરવાનું છે. બધાએ પોતાની આજુબાજુ ડામડી કે જમણી બાજુ જે પણ વ્યક્તિ બેસેલા છે ને એની સાથે આમ હાથ ભીડવાના છે. ભીડો, શરમાવાનું નથી ભાઈ, ભીડવાના છે. અને બંને હાથને ધીમે ધીમે ઉપર લઈ જવાના છે. અને હું જે કહું ને એમ તમારે બોલવાનું છે કે મારો પરિવાર વિશ્વકર્મા પરિવાર, મારો પરિવાર પ્રગતિશીલ પરિવાર, મારો પરિવાર સુખી સંપન્ન પરિવાર, મારો પરિવાર દાતાર પરિવાર, મારો પરિવાર ગજર સખી વૃંદ પરિવાર. આભાર મને સાથ આપવા બદલ. અરે આ રિટાયર્ડ આર્મી મેનો છે ને એ નિવૃત્ત વ્યક્તિ નથી, પણ એ તો દેશનું બોલતું ચાલતું શૌર્ય છે. એ તો શિસ્તનો જીવંત પાઠ છે અને દેશભક્તિની યુનિવર્સિટી છે. અરે મિત્રો, એક સૈનિકના દિલને પૂછો ને તો ખબર પડે કે તેમને પોતાના જન્મદિવસની તારીખ યાદ ના હોય, પણ દેશ માટે શહીદ થયેલા સાથી જવાનોની તારીખ એમને ક્યારેય ભૂલાતી નથી. ત્યારે આર્મી મેન સાહેબોની જ્યારે ઉપસ્થિતિ હોય અને મારા પ્રિય એવા વડીલોની જ્યારે ઉપસ્થિતિ હોય ત્યારે મારે થોડું એ પણ કહેવું છે કે જો શિસ્ત શીખવી હોય કે દેશ માટે કંઈક ભાવના રાખવી હોય ને તો એક સૈનિકના જીવનમાંથી શીખ લેવી પડે. અરે જેની નસે નસમાં દેશભક્તિ દોડે છે એ જ સાચો હિન્દુસ્તાની કહેવાય. અને જે સૈનિક દેશને સાચવતા શીખવે ને એ જ સૈનિક સદાય વંદનને લાયક કહેવાય, એ જ સૈનિક સદાય વંદનને લાયક કહેવાય. ત્યારે મિત્રો બધા જ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશે. ઊભા થઈ જાઓ અને આવા દેશ પ્રેમી વીર યોદ્ધાઓને આપણે તાળીઓના ગડગડાટથી સન્માન કરીએ.
આભાર. भारत माता की, भारत माता की, वंदे वंदे. આભાર. Thank you. ત્યારે ત્યારે મારે થોડું એ પણ કહેવું છે કે આ વીર જવાનોના માતાને પણ ધન્યવાદ કહેવાય કે જેમણે પોતાના કાળજાના કટકા સમાન દીકરાને દેશની સુરક્ષા માટે અર્પણ કરી દીધા. ત્યારે મને ઝવેરચંદ મેઘાણીની એક લાઈન યાદ આવે કે જનની જણતો ભગત જણ કા દાતા કા તો શૂર નહીં તો રેજે વાંસળી મત ગુમાવીશ નૂર મત ગુમાવીશ નૂર. ત્યારે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એક છેલ્લી પંક્તિ બોલી મારી વાણીને હું વિરામ આપીશ કે ફૌજી પણ કમાલના હોય છે, ફૌજી પણ કમાલના હોય છે. પોતાના નાના પાકીટમાં પરિવાર અને દિલમાં હિન્દુસ્તાન સમાવે છે. લોહી રેડીને તિરંગાને બચાવે છે, લોહી રેડીને તિરંગાને બચાવે છે. ધન્ય છે હરેક શહીદને, ધન્ય છે હરેક શહીદને કે જે મારા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે, કે જે મારા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. ધન્યવાદ. हरियाली 1 मिनट बेटा.